હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે જોવાનું છે ગણિતમાં પ્રકરણ નંબર 1. એમાં જોઈશું આપણે ઉદાહરણ નંબર 1. તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે નિયમો આપણે જોયા હતા કે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, સરવાળા, બાદબાકી એ બધા આપણે આગળના લેક્ચરમાં જોઈ રહ્યા છે અને જેને પણ ના જોયા હોય એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાંથી તમે એ વિડિયો જોઈ શકો છો. તો આજે આપણે ચલાવવાનું છે ઉદાહરણ નંબર 1. તો ચલો આજે જોઈ લો. તો જો ઉદાહરણ નંબર 1 માં આપેલી છે રકમમાં શું કીધેલું છે કે સરવાળો કેટલો થવો જોઈએ? -3 હોય. સરવાળો -3 હોય એનો મતલબ શું? તો આપણે કોઈ રકમ લેવાની, કઈ રકમ? પૂર્ણાંક સંખ્યા. અને એ પૂર્ણાંક સંખ્યાઓની રકમ લઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ? -3. તો અહીંયા જો એક રકમ આપેલી છે તમારા બુક પ્રમાણે તો -1 પ્લસ -2. શું આપેલું છે? -1 પ્લસ -2 બરાબર કેટલો જવાબ થશે? અહીંયા જવાબ આપેલો છે કેટલો? -3. પણ -3 કેવી રીતે જવાબ આવ્યો એ આપણે સાદુરૂપ આપીને સમજીશું. તો જો -1 આગળ છે તો એનો શું થશે? -1 એમને એમ હશે એટ ઇઝ ઇટ. હવે શું? પ્લસ અને માઈનસ. તો પ્લસ અને માઈનસ નું શું થશે? હંમેશા માઈનસ થશે. શું થશે? માઈનસ. તો પ્લસ માઈનસ માઈનસ બરાબર 2. તો -1 -2. હવે બંને માઈનસ માઈનસ વાળી સંખ્યા હોય ત્યારે બંનેનો શું થશે? સરવાળો. તો -1 -2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? -3. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? -3. તો આ રીતે આપણને જવાબ કેટલો મળશે? -3. તો જો એવી જ રીતે એક બીજી કોઈ રકમ તમને આપું જેનો સરવાળો કેટલો થશે? -3. તો જો એવી જ કોઈ એક રકમ જોઈએ આપણે કે જેમ કે 2 વત્તા કેમ? કારણ કે આપણે શું કરવાનું છે? સરવાળો વત્તા -5 ઇઝ ઇક્વલ ટુ આનું શું થશે? જો 2 પ્લસ માઈનસ શું થશે? તો જો 2 પ્લસ માઈનસ -5 ઇઝ ઇક્વલ ટુ તો જો 2 માંથી 5 કાઢે છે પણ 5 માંથી 2 જાય તો 5 માંથી 2 જાય તો કેટલા વધશે? 3. પણ 3 ના આગળ કેવી નિશાની આવશે? હંમેશા માઈનસ. હંમેશા એટલે ક્યારે હંમેશા? તો જ્યારે કોઈ પણ મોટી સંખ્યા હોય અને એ મોટી સંખ્યા આગળ નિશાની માઈનસ ની હોય ત્યારે જવાબમાં હંમેશા શું આવશે? માઈનસ. તો આનો આન્સર શું થશે? -3. પડી ખબર? તો જો સરવાળા વિશે તમે આ રીતે જવાબ શોધી શકો છો. આ રીતે તમે બીજી પણ અલગ અલગ સંખ્યાઓ લઈ તમે -3 જવાબ લાવી શકો છો. હવે આપણે આગળ જોઈશું બી માં શું કીધું છે? તફાવત કેટલો થવો જોઈએ? -5. તો જો તફાવત -5 કીધું છે. તફાવત -5. તફાવત એટલે શું પહેલા એ ખબર હોવી જોઈએ. તફાવત એટલે શું? તો તફાવત એટલે બાદબાકી બીજા અર્થમાં શું કહેવાય? તફાવત. તો તફાવત આપણે કરવાનો પણ જવાબ આવશે -5. તો જો બુક પ્રમાણે એક રકમ આપેલી છે. શું? તો -9 -4. તો આનું આપણે સાદુરૂપ આપીએ. તો જો પહેલી સંખ્યા કઈ? -9. તો -9 તો શું થશે? એમના -9. હવે અહીંયા જો માઈનસ અને કૌંસની અંદર પણ શું છે? માઈનસ. આ બંને વચ્ચે શું? કયો નિયમ? ગુણાકારનો નિયમ. બરોબર. અહીંયા પણ પ્લસ માઈનસ નો શું હતો? ગુણાકારનો નિયમ હતો. તો જો ગુણાકારમાં પ્લસ અને માઈનસ હોય તો એનું શું થાય? માઈનસ. માઈનસ હોય તો શું થાય? પ્લસ. તો અહીંયા માઈનસ હતો શું થશે? પ્લસ 4. બરાબર. હવે 9 માંથી અહીંયા જો -9 અને +4. તો માઈનસ અને પ્લસ હોય તો એ બંનેની શું થશે? બાદબાકી. તો 9 માંથી 4 જાય તો કેટલા વધશે? 5. અને કેવા 5 આવશે? માઈનસ. કઈ રીતે? મેં તમને ઉપર જણાવ્યું મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ ચિહ્ન જવાબમાં આવશે. તો આનો આન્સર શું થશે? -5. તો આ રીતે તમે તફાવત શોધી શકો છો. એ જ રીતે જો બીજી સંખ્યા હું તમને સમજાવું. બીજી સંખ્યા લઈએ અને આપણે શું કરવાની છે? બાદબાકી લઈને -5 જવાબ લઈએ. તો જો 15 ઓછા શું થશે? સાદી રીતે પણ તમે કરી શકો 20. તો 15 માંથી 20 જાય તો કેટલા આવશે? -5. આ રીતે તમે બીજી પણ રકમ શોધી શકો છો અને જવાબ લાવી શકો છો. હવે જોઈએ આપણે સી માં શું કીધું છે? તફાવત કેટલો લાવવાનો? તફાવત લાવવાનો છે
2 એટલે તફાવત માં બાદબાકી કરવાની. તો અહીંયા એક રકમ આપેલી છે. તો જો રકમમાં શું કીધું -7 -9 બરોબર. તો જો -7 આપેલા છે અને 9 માઈનસ અને માઈનસ આ બંને વચ્ચે પણ શું આપેલું છે તો માઈનસ. તો જો આનું પણ આપણે સાદુરૂપ આપીને જવાબ લાવીએ. તો -7 તો એમના એમ જ હશે -7 માઈનસ માઈનસ શું થશે +9. તો 7 માંથી 9 કાઢવાના બરોબર. કેમ? કારણ કે અહીંયા પ્લસ અને અહીંયા શું માઈનસ. તો એક પ્લસ હોય એક માઈનસ હોય તો શું થશે બાદબાકી. તો 9 માંથી 7 જાય તો કેટલા આવશે 2. તો આવી ગયો જવાબ 2 નો. તો આ રીતે તમે બીજી પણ રકમ લખી શકો છો. ધારો કે આપણે એટલું યાદ રાખવાનું કે અહીંયા આપણે શું કરવાનું કીધું છે બાદબાકી. તો જો કોઈ એક રકમ વિચારીએ આપણે -11 -13 ઇઝ ઇક્વલ ટુ આનો પણ આન્સર કઈ રીતે શોધીશું આ રીતે કે -11 માઈનસ માઈનસ પ્લસ 13. હવે 13 માંથી 11 જાય તો કેટલા વધશે 2. અહીં જવાબ આન્સર 2. બસ આ રીતે જ તમે આ રીતે દાખલા અલગ અલગ રકમ લઈને ગણી શકો છો. હવે જોવાનું છે સરવાળા માટે. જો હવે શું કીધું કોઈ પણ બે સંખ્યાઓ લો અને એનો સરવાળો કરો અને સરવાળો કર્યા પછી પણ જવાબ કેટલો આવવો જોઈએ 0. તો જો એ પ્રમાણે પણ આપણે દાખલા આપેલા છે તો જોઈ લઈએ શું આપેલું -10 અને +10. તો જો -10 અને +10 એક કેવી સંખ્યા આપેલી છે માઈનસ વાળી અને એક કેવી છે પ્લસ વાળી એટલે ઓપોઝિટ. જો વિરોધી સંખ્યા વિરોધી ચિહ્ન વાળી સંખ્યા હોય અને સંખ્યા કેવી હોય સરખી ત્યારે હંમેશા એનું શું આન્સર આવશે 0 જ આન્સર આવે. જો એ રીતે બીજી સંખ્યા કોઈ લઈએ આપણે. જો એ રીતે હું કોઈ બીજી એક સંખ્યા લઉં તમને સમજાવ કઈ ધારો કે -15. ચલો -15 +15 તો શું થશે આ બંનેનો આન્સર પર શું આવશે 0 જ આવશે. જો તમને સરખી રીતે દેખાય રીતે લખી શકો છો. જો +15 તો -15 +15 પણ શું આન્સર આવશે 0. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 1 માં સમજ્યા કે તફાવત સરવાળો એ તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ એનો જવાબ જે લાવવાનો હોય એ તમે લાવી શકો છો. આ જ રીતે તમે બીજી બધી રકમ જાતે બનાવીને પણ આ દાખલા ગણી શકો છો. તમને વિડિયો સારો ગમતો હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો અને આવા જ વિડિયો આપણે YouTube ચેનલ પર મૂકેલા છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1. જો સ્વાધ્યાય 1.1 માં તો જો સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 1 માં શું કીધું પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ લખો. જેમ આપણે ઉદાહરણ નંબર 1 માં જોયું એ જ રીતે સ્વાધ્યાય 1.1 માં છે. તો જો પહેલો જ પ્રશ્ન આપેલો છે સરવાળો કેટલો થવો જોઈએ -7. તો જો સરવાળો -7 થાય એવી સંખ્યા આપણે જોઈએ તો કઈ થશે પહેલી કોઈ વિચારી કોઈ પણ સંખ્યા તમે વિચારી શકો પણ એનો શું કરવાનો સરવાળો અને જવાબ આવશે -7. તો ચલો અહીંયા જોઈએ કે સરવાળો -7 થવો જોઈએ. કોઈ પણ એક સંખ્યા લઈ શકીએ તમે. જેમ હું સિમ્પલ પહેલી સંખ્યા લઉં 3 + -10 બરાબર જવાબ કેટલો આવશે આનો -7. કેવી રીતે તો જો પ્લસ માઈનસ માઈનસ અને 10 3 માંથી કેટલા બાદ કરવાના 10. તો 3 માંથી 10 બાદ કરશો એટલે તમને જવાબ મળશે -7. એવી જ રીતે બીજી કોઈ સંખ્યા તમને લો. જો બીજી સંખ્યા તમે કોઈ પણ વિચારી શકો. જેમ કે લઈએ ચલો અલગ સંખ્યા લઈએ -6. સરવાળો કરવાનો એટલે શું આવશે પ્લસ અને અહીંયા તમે લખી શકો -1. આનો પણ જવાબ આવશે -7. કઈ રીતે તો જો અહીંયા શું છે અહીંયા છે -6 પ્લસ માઈનસ શું થશે માઈનસ. જો આ દાખલો આ રીતે બનાય -6 પ્લસ માઈનસ માઈનસ 1 અને માઈનસ માઈનસ પ્લસ તો 6 અને 1 કેટલા થશે -7. તો તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો. હવે આગળ જો તફાવત આપેલો તફાવતમાં શું કીધું -10. તો તફાવત -10 હોય એવી સંખ્યા લેવાની. તો જો પહેલી સંખ્યા લઈએ તફાવત -10. તફાવત એટલે શું
બાદબાકી. તો જો લઈએ સંખ્યા આપણે કોઈ વિચારી કે ચલો 30 ઓછા શું થશે, કોઈ પણ લઈ શકે 30 ઓછા 40 ઇઝ ઇક્વલ ટુ -10. આ સિમ્પલ સંખ્યા, તમે થોડીક આનાથી ભારે પણ લઈ શકો છો, જેમ કે થોડુંક વિચારીને લેવાની તો -15 કેટલા, -15 અને -5 પણ કેવા -5. તો આનો જવાબ કેટલો થશે, -10. કેવી રીતે, તો જો આનો -15 તો -15 માઈનસ માઈનસ પ્લસ 5, 15 માંથી 5 જાય તો કેટલા આવશે, -10. તમે આ રીતે પણ બીજી સંખ્યાઓ વિચારી લખી શકો છો. હવે જો શું જોવાનું છે, સરવાળો. તો સરવાળો કરવાનો અને જવાબ આવશે સરવાળો કરવાનો અને જવાબ આવશે 0. આપણે આ ઉદાહરણ 1 માં જોઈ લીધું. તો જો આમાં પણ એક સંખ્યા લઈએ, તમે લઈ શકો. સરવાળો કરવાનો તો 5 અથવા તો 12 પ્લસ માઈનસ 12. તો શું થશે, પ્લસ માઈનસ માઈનસ ઇઝ ઇક્વલ ટુ 0. અથવા થોડીક ભારે સંખ્યા બનાવો તમે તો પહેલા માઈનસ કરો, -20 વત્તા 20. તો આનો પણ જવાબ કેટલો આવશે, 0. તો તમે આ રીતે પણ દાખલા ગણી શકો છો. તો વિડિયો તમને ગમ્યો હોય, આગળ સ્વાધ્યાય આપણે ચલાવીશું બીજા પાઠમાં, તો સબસ્ક્રાઇબ કરી દો ચેનલને અને લાઈક કરી દો. ધન્યવાદ.